અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે। બેંકોકથી આવતા મુસાફર પાસેથી 108 ગ્રામ સોનું ઝડપાયું છે। મુસાફરે મોઢામાં સંતાડી સોનું લાવવાનો પ્રયત્ન કર્યો હતો। મુસાફર પાસેથી આશરે 17 લાખ રૂપિયાનું સોનું કબજે કરવામાં આવ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એઆઈયુ યુનિટે આ કાર્યવાહી કરી હતી। 4 મહિલાઓ પાસેથી 1 કરોડ 52 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। મહિલાઓ પાસેથી 24 કેરેટનું કુલ 945.57 ગ્રામ સોનું મળી આવ્યું હતું। જેદ્દાથી અકાસા એરવેઝની ફ્લાઇટમાં આ મહિલાઓ આવી હતી। ટ્રાવેલ એજન્ટે સોનું આપ્યું હોવાની માહિતીની મહિલાએ કબૂલાત કરી હતી। 7 સોનાની ચેન, 7 સોનાની બંગડીઓ છુપાવીને લાવી હતી આ મહિલાઓ। ઓનલાઈન પર અમારા સંવાદદાતા સચિન જોડાયા છે। સચિન, જણાવશો કે અવારનવાર અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાય છે, તેવામાં ફરી એક વખત સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે। હિરલ, મહત્વની વાત અહીંયા એ છે કે સોનાની દાણચોરીના કિસ્સા ભલે સામે આવી રહ્યા છે, પરંતુ એ ડિટેક્ટ થઈ રહ્યા છે। સૌથી મહત્વની બાબત અહીંયા એ જ છે, કસ્ટમ્સના જે એર ઇન્ટેલિજન્સ યુનિટ છે એને જ્યારે સ્કેનિંગ કર્યું અને સ્કેનિંગમાં ખબર પડી કે 4 મહિલાઓ જે છે એમની પાસે ગોલ્ડ, એ પણ 24 કેરેટનું ગોલ્ડ અને એમાં 7 સોનાની ચેન છે અને 7 સોનાની જે બંગડીઓ છે એ તેઓ છુપાવીને લાવ્યા હતા। જેની ઇન્ફોર્મેશન ના આધારે અને જે સ્કેનિંગ છે એની બાબતના આધારે અમને ખ્યાલ આવ્યો કે મહિલાઓ જે છે એ ગોલ્ડ લઈને આવી રહી છે અને લગભગ 1 કરોડ 52 લાખની આસપાસનું આ જે સોનું છે એ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે। ટ્રાવેલ એજન્ટ દ્વારા સોનું આપવામાં આવ્યું હોવાની માહિતી પણ એમને મળી છે, જે ઇન્ટ્રોગેશન થયું છે અને મહિલાઓ પાસેથી જે જાણકારી મળી છે એ પ્રમાણે। બીજો એક કિસ્સો જે સામે આવ્યો છે, એ કિસ્સામાં એક યાત્રી જે છે સુનિલ ભાટિયા નામનો, જેની પાસેથી લગભગ 108.07 ગ્રામ ગોલ્ડ જે છે એ જપ્ત કરવામાં આવ્યું છે। અને આ એક નવી મોડસ ઓપરેન્ડી છે, કારણ કે જે સોનું લાવવામાં આવ્યું હતું એ મોઢામાં કન્સીલ કરીને સંતાડીને લાવવામાં આવ્યું હતું અને એ બાબતની જે જાણ છે એ જાણ કસ્ટમ વિભાગને થતા એની પાસેથી પણ આજે લગભગ 17 લાખની આસપાસનું જે ગોલ્ડ છે એ ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે। ગોલ્ડ માટેની જ્યારે સ્મગલિંગની વાત કરીએ કે દાણચોરીની વાત કરીએ હિરલ, ત્યારે અલગ અલગ મોડસ ઓપરેન્ડી સાથેના આ જે કિસ્સાઓ છે કિસ્સાઓ સામે આવતા જ હોય છે। અને આ જે કિસ્સાઓ છે એમાં બીજી મહત્વની બાબત અહીંયા એ છે કે જે ડ્રગ્સ, એટલે કે એમાં વીડ આપણે જે કહીએ છીએ અને હાઇડ્રોપોનિક જે ગાંજો છે એની જ્યારે સ્મગલિંગની વાત કરીએ છીએ ત્યારે એના પણ અલગ અલગ મોડસ ઓપરેન્ડી સાથેના આવા કિસ્સાઓ સામે આવતા હોય છે। પરંતુ જે સેન્ટ્રલ એજન્સીઝ છે એમાં ખાસ કરીને કસ્ટમ, જીઆરઆઈ અને એર ઇન્ટેલિજન્સ યુનિટ સહિતના જે અલગ અલગ એજન્સીઓ છે એ પોતાના કોઓર્ડિનેશન સાથે અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ છે એના કોઓર્ડિનેશન સાથે આ પ્રકારની જે ઘટનાઓ છે એને રોકવામાં સફળતાથી હાથ લાગી રહી છે। અને આજના જે 2 કિસ્સા છે એમાં ગોલ્ડ કસ્ટમ વિભાગે જપ્ત કર્યું છે। હિરલ, બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર।